આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો આજે ઝરોદ નજીક આવેલ ITM મેડિકલ હોસ્પિટલના શુભારંભ કરવામાં આવ્યો હતો। બોડીદ્રાથી પ્રતાપપુરાનો નવીન બનતા રોડનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકાના ઝરોદ નજીક આવેલ પાલડી ગામે આવેલ ITM મેડિકલ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી શ્રી જન આરોગ્ય યોજનાનો આજથી શુભારંભ થયો હતો, જેમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની મેડિકલ સેવાનો લાભ દર્દીઓને મળશે। તેની જાહેરાત રૂપે આજે શુભારંભ સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, હાલોલ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર તેમજ ઝરોદ જિલ્લા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે RTM મેડિકલ હોસ્પિટલના મેનેજમેન્ટ તેમજ તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં આજુબાજુના સરપંચો, તાલુકા સદસ્યો હાજર રહ્યા હતા। આ મેડિકલ હોસ્પિટલની શરૂઆત થવાથી 4 તાલુકા અને ઝરોદ તેમજ આજુબાજુની જનતાને ઘણો મોટો લાભ મળશે, જેથી કોઈ પણ દર્દીને ઇલાજ માટે અહીંયાથી દૂર જવું પડે નહીં અને નજીકમાં તેની સારવાર લાભ મળશે। મેડિકલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ તમામ લોકોને મળશે। આમ આજરોજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો આજે ઝરોદ જિલ્લા નજીક આવેલ ITM હોસ્પિટલમાં શુભારંભ થયો હતો। વાઘોડિયા તાલુકાના ઝરોદ જિલ્લા પંચાયતમાં આવતા બોડીદ્રાથી પ્રતાપપુરા ગામને જોડતો 55 લાખના ખર્ચે નવનિર્માણ થનાર રોડનું આજરોજ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઝરોદ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વગેરે હાજર રહ્યા હતા। આજના દિવસે આમ તો બોડીદ્રા અને પ્રતાપપુરાને જોડતા રોડ સહિત 5 દેવલાથી અભરામપુરા, સાંગડોલથી વશવેલ માંડોરઘર રોડ, રાજનગરને જોડતો રોડ, ગુંતાલ અને છેલ્લા કરમશિયા જેવા ગામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ સમયે બોડીદ્રા ગામ સહિત આજુબાજુના ગામના વડોદરા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આયુષ્યમાન કાર્ડના સેવાનો શુભારંભ થયો। ખરેખર આ વિસ્તારની અંદર ખૂબ જરૂરિયાત હતી। આજુબાજુના ગામના લોકોને આટલામાં કોઈ આયુષ્યમાન કાર્ડની સુવિધા ના હોવાથી શહેર સુધી લાંબુ થવું પડતું હતું। આજે અહીંયા ITM કોલેજની અંદર શુભારંભ કરાવીને અમારા વિસ્તારના જે આજુબાજુના ગામડાઓ છે એ લોકોને આનો ફાયદો મળશે। એટલે ખરેખર આ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર સમયમાં ખૂબ સારી સુવિધા સાથે આજુબાજુના લોકો આનો લાભ લઈ શકશે। એ બદલ તમામ સંસ્થા ITMના લોકોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન।